સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે આવતીકાલે ગણેશ વિસર્જન થવાનું છે ત્યારે દરેક પોલીસ મથકના પીઆઈઓ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કર્યું હતું. ગઈકાલે પલસાણાના પીઆઈ શ્રી ગાગિયા સાહેબે આસપાસના ગામોના આગેવાનો તેમજ સરપંચો સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આવતીકાલે જ્યારે ગણેશ વિસર્જન છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી, માંડવી તેમજ પલસાણા ખાતે ગણેશ વિસર્જન થવાનું છે ત્યારે પોલીસ અધિકારી તેમજ વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન તેમજ ઈદ મિલાદના તહેવારનું પૂર્ણાહુતિ થાય તે હેતુથી પલસાણા તાલુકાના આસપાસના ગામોના બંને સમાજના આગેવાનો બોલાવીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આજરોજ પલસાણા પોલીસ સ્ટેશન ખાતે પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અલગ અલગ ગામડાઓના આગેવાનોને આગામી ઈદ તેમજ ગણેશ વિસર્જનના તહેવાર અનુસંધાને શાંતિ સમિતિની તેમજ અન્ય વિષયો ઉપર ચર્ચા કરવા માટે એક મિટિંગનું આયોજન કરેલું હતું. મિટિંગનો મુખ્ય હેતુ એ હતો કે બંને કોમના તહેવારો શાંતિથી ઉજવાય અને લોકો એમાં વધુ સારી રીતે સહભાગી થાય અને એમાં પોલીસને લગતા કોઈ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તેમજ વિસર્જનના દિવસે ગણપતિ બાપાના મૂર્તિનું વ્યવસ્થિત રીતે વિસર્જન થાય તેમજ વિસર્જનના સ્થળ ઉપર શું શું તકેદારી રાખવાની છે, શું શું સાધનો રાખવાના છે એ બાબતે તેમજ બીજા અન્ય ઘણા વિષયો ઉપર ચર્ચા કરી તેમને જરૂરી માર્ગદર્શન, સલાહ સૂચનો એમને આપેલા છે અને જરૂરી એમના તરફથી સૂચનો લીધેલા છે તે બાબતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. જી સર, વિસર્જન કરવામાં આવશે પલસાણા તાલુકામાં અલગ અલગ વિસર્ગ જેવી જગ્યાઓ જ્યાં કૃત્રિમ તળાવો બનાવી, દાખલા તરીકે કણાવ છે, પછી કારેલી છે, પલસાણા છે, અલગ અલગ ગામો ઉપર 20 જગ્યાઓ ઉપર ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.